7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આ સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમની આગાહી કરી છે હવામાન વિભાગે। સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ મુજબ રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે અને મહત્તમ તાપમાનમાં પણ ફેરફાર થવાની શક્યતા હાલ તો નહીવત છે। 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે। આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આ સાથે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને દાહોદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। જ્યારે કે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ આવતીકાલે ગાજવીજ સાથે હળવાથી મધ્યમની આગાહી કરી છે હવામાન વિભાગે।